બનાસકાંઠા જિલ્લાના ડીસાના એન્જલ સ્કૂલ ખાતે 19 ફેબ્રુઆરી 2026ના રોજ શિવાજી જન્મોત્સવ નિમિત્તે શ્યામ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં આવેલા એન્જલ સ્કૂલના પ્રાંગણમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં 19 ફેબ્રુઆરીના રોજ શિવાજી જન્મોત્સવ નિમિત્તે શ્યામ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને વિશાળ સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહીને સંમેલનને સફળ બનાવ્યું હતું. પ્રાર્થના સાથે મહેમાનોનું સ્વાગત કરાયું હતું તથા વસ્તી પ્રમુખ અમૃતભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું, જ્યારે એન્જલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગીતા શ્લોક પઠન કરીને સંસ્કૃતિમય માહોલ સર્જ્યો હતો. કાર્યક્રમમાં પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર સ્વામી રવિ શરણાનંદજી ગિરિજી મહારાજ, ભરતગીરી મહારાજ મુખ્ય વક્તા, પારસભાઈ પઢિયાર અધ્યક્ષ, દિલીપભાઈ ઠક્કર યુવા વક્તા, લક્ષ્મણભાઈ વાઘેલા અને મહિલા વક્તા અલ્પાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું. નવદુર્ગા પૂજન અને નવકાર મંત્ર સાથે ધાર્મિક વિધિ યોજાઈ હતી. ધનારી શક્તિ કાર્યક્રમ અંતર્ગત લાઠી અને તલવારબાજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમરસતાનું ગીત અને સંતોના આશીર્વચનથી સમગ્ર કાર્યક્રમ ભક્તિમય બન્યો હતો. બાળ સંસ્કાર કેન્દ્ર અને સ્વમંગલમય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિમય નૃત્ય અને ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ડીસામાં યોજાયેલા આ વિરાટ હિન્દુ સંમેલન દ્વારા એકતા, સંસ્કાર અને સમાજ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. શિવાજી જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા હિન્દુ સંમેલનનો આ કાર્યક્રમ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જય શ્રી રામ, જય શ્રી રામ. આજે આ હિન્દુ સંમેલન જે યોજાયું છે તે આપણા હિન્દુઓમાં જાગૃતિ અને સંગઠન માટે હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરી તો આપણું હિન્દુ સંમેલન અને છત્રપતિ શિવાજીના જન્મદિવસનો સંયોગ છે. આપણે બધા આજનો દિવસ ધન્યતા અનુભવીએ અને આપણે આપણા રાષ્ટ્ર માટે, આપણે એકતા દેશ કરવા માટે બીજા માતા મનોમન સંકલ્પ કરે છે. મારા પિતાજી નહીં કરી શક્યા, મારા પતિ નહીં કરી શક્યા, એ કામ હું મારા બાળક જોડે કરાવીશ. અને મનોમન સંકલ્પ લે છે કે મારું બાળક એવું ઓજસ્વી તેજસ્વી આવશે. ગીતા, મહાભારત, યુદ્ધની વાતો પોતે સાંભળે છે અને શિવાજી મહારાજ જેવા બાળકને જન્મ આપે છે, જે તે સંપૂર્ણ હિન્દુ સમાજ માટે એક પ્રેરણાનો સ્ત્રોત, એક ઉર્જાનો સ્ત્રોત અને મુગલોની સામે પોતાની માતાનો બદલો નહીં પરંતુ ભારતની સમસ્ત માતાઓનો બદલો લેવા માટે મુગલો સામે ઊભા થાય છે. આ પ્રેરણા આપનારી માતા જ હોઈ શકે. वंदे मातरम जो हम गाते हैं उनको भी 150 वर्ष हो चुके हैं और महर्षि दयानंद सरस्वती को लगभग 202 वर्ष हो चुके हैं. ऐसे जिस रियासतों का एकीकरण किया, जिन्होंने देश के अंदर बहुत बड़ा परिवर्तन किया, ऐसे हमारे गुजरात के विरले महापुरुष सरदार पटेल और बिरसा मुंडा, उनको भी 150 वर्ष हो चुके हैं. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.